એ હું તો દેવે દેવે કરું દીવા મારે હવે કરવા છે વિવાહ ચોકવડી ફેર કાળો થઈ જાય પાછો પેલો ઉપર ફેર પાછો ના પાડી છે તો નેડ કરીને પાછો વેચ પાડ્યો હા પાણી પાછો પી તાર નહીં પીવું લે તું પી 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 ઢીલા આવો 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 આટલો ખુશ દેવ હોય આટલો તો હોય કે આવો આવો ચમ પણ આટલો હરક બદુડો થોઈ દઉં હરક પદુડો તો થવું જ કે ચમ ઓકડો ફિટ કરીને આવ્યો ના હોય તો એમ હગાઈ પેલા મોરબી નહીં હા એની વાત કરીને આવ્યો હગા નહીં હે તો કેટલામાં ફટાયું કે મન કે 20,000 રૂપિયા મન કે તારે કીધું ના હોય તોથી લાવી 1000 રૂપિયા તું 20,000 રૂપિયા ગાય હે વેચી મારું નામ ઓમ કરીને ઓમ ભાગડી બધી વર રાતો થઈ જઉં હે? હવ અલ્યા ધરતી આપણી માતા હે ને એમ આપણી ગાય આપણી માતા હે વેતા દે છે ગોડા તો ગોડા થઈ ગયો શું યાર પણ યાર નેટ કરીને ઓકડો મેળવ્યો તો યાર ભલે યાર ગાય આપણી માતા માતાનો સોદો કરાય આપણે તો સાચી યાર પહેણે તું એ પહેણે તો મેં વળી કીધું વર રાતો થઈ જઉં કે યાર એ તો પહેણે તું એ પહેણે ટેન્શન ના લે હા તારા હાલ ડોહાની સેવા કર બસ તો થોડું મગજ રાખો આ ડોહાની સેવા કરો હો આ તો હું હજી નીકળ્યો હતો એટલે હું કીધું એમ મળ્યો એટલે કીધું મળતો જઉં તને હા હો હેડ તારી નીકળો હો હા મારું હારું હું તો ચેવું ચેવું વિચાર્યું હતું હું તો પૈણવા જાશું આ તરવાર વળી આમ રાખશું ઘોડી પર બેસું હું વળી પાછો વળી પાછો વળી હું વળી વહુ લાવશું પછી કંકોડો વહુ લાવશું ઠેકોણું જ પડતું નહીં અમે તો વટા જ મરશું અલ્યા મારા સિયાના ફોર્મ ભરાયો ને માતાજી કરે નોકરી મળી જાય તો બસ બસ ખર્ચો એટલો કર્યો હોય ને એટલી પ્રાર્થના કરું હું તો એને નોકરી સારી મળી ગઈ હોય તો સારું હતું મળી જાય એને નોકરી એનું સારું થઈ હલો કોણ બોલ્યા બોલો બોલો સાહેબ હા એવું માસી નોકરી મળી છે એટલે એને આજે મોકલો એમ યો એ હારું હો એ હા સાહેબ હા એ હા સાહેબ હારા સમાચાર મળ્યા બેટા ગીલા હા બાપા આવ્યો આય બેસ ઉપર બેસ હવે થોડો સુધારો ડોળામાં આય થોડો આપણે જે ફોર્મ ભરાયું હતું ને એમાં તું પાસ થઈ ગયો તને સારી નોકરી મળી હે તને વિદેશ મેળવાનો હ નોકરી માટે એટલે હવે થોડો સુધાર તું શું કીધું અને આ નાઈનોસ મસ્ત બાર ઓળાઈ દે ને તૈયાર થઈ જાય કમ્પ્લેટ તો એ તારે નોકરી જવાનું હોય એટલે આજ બોલાયો સાહેબે બરાબર એટલે તું આજ જા બરાબર એ હું આવું તને મેળવા હો કીધું હો કે સારું મારો છોકરો નોકરી મને ખુશ કરી નાખ્યો આજ તો સારા સમાચાર આવ્યા હું તો બેઠો બેઠો પ્રાર્થના જ કરતો હતો કે એને સારી નોકરી મળે તો સારું હો જા તું નાઈનો જ ને તૈયાર થઈ જા શું કીધું હા જલ્દી કરજે નોકરી તો મળી જી હવે મારું નામ મારા શ્યોર રોશન કરશે મારું હા આવો મરભાઈ આવો બે આવો બે આવો બે શું ચાલે શાંતિ બસ તને હેડો તને હવે પેલો અમે વાત કરી હતી કન્યાવાળને કન્યાવાળનો જવાબ આવ્યો છે કે આપણે હવે તમે રંગે સંગે તૈયારીઓ કરવા માંડો હોય પણ હું શું કહેતો હતો આપણે પેલા ગિલાન પરણાવી દઈએ મારી વાત હા આપણે માર્શિયાને હાલ સારી નોકરી લાજી હતી હા તે હાલ 12 મહિના 2 વાર શાંતિ રાખો એમ શું લાજી નોકરી વિદેશમાં લાજ્યો શું વાત કરો સારી નોકરી લાજી કે તે કમાઈ રે ભાઈ વિવાહ કરીએ હા એટલે થોડું આગા પાછું કરો તમે એવું છે તો હેડો તાણે હું વાત કરું કોમવાળી પાર્ટીને બરાબર સારું સારું એને નોકરી સારી લાગી બરાબર સારું વળી 25 રૂપિયા કમાય તો વળી તમારે વળી એટલો ટેકો રહે કે પેલો તો જુઓ શું દાદર માર્યો તો કોઈ હે કોઈ દાદર માર્યો નહીં આ પછી આ ઓમથી ઓમ ને ઓમથી ઓમ આ
કામ કરાય જિંદગી કાઢી નાખી એને તો એટલે હાલ એના તો? 12 મહિના ઓય ભાઈ કરો સારું સારું તો તમે ફોન કરીને કહેજો લ્યો. સારું રહો વાંધો નહીં ઘરે તો હું વાત કરી હો જે હોય. બીજું બોલો શાંતિ હે ને? બસ શાંતિ હાલ. એટલે હળ હું હવે ના હોય તો ઓટો મારતા આવું હા જતા અને એને કહેતા આવું કે ભાઈ હાલ હવે શાંતિ રાખો એમ હો એ હા, ઘરે તમે બેહો. જતા રામ ભાઈ. સારું હો ચલો આવજો તમે એ જો હો. યા, હા. એ રોમ રાખો ક્યાં લાગ્યું સારો લાગે બેટા તને મેં આટલાથી આટલાય નહીં મેલ્યો લે અને હું શું કહું બેટા અહીંયા જો કોઈનો સંગ ના કરવાનો વિદેશમાં આપણું ગામડું નહીં એ વિદેશ છે એટલે કોઈના ભેળું ના રહેવાનું ને કોઈનું આલેલું ના ખાવાનું શું કીધું હો એ જઈને જો કમાઈને આવજે હો આપણે તો મજૂરી કરો મજૂરી કરવા જ પેદા જ થયા હો બીજું થાય શું આપણાથી 5 કરો ઉરકો 4 મોટો આકાશ વાહ ખાવા ખાધું શું બનાવી ગયો તો બાજરીનું શાક ને બટાકાના રોટલા બનાવીને ગયો તો ને? હા શું પાછું બોલજે બાજરીનું શાક ને બટાકાના રોટલા બાજરીનું શાક અને બટાકાનું રોટલા હા એમ ના તો બટાકાનું શાક હા. અને બાજરીના રોટલા આ ઈ અને કે પૈણું હોય જો કા પૈણ કરી રહ્યા હી બોલતો તો શીખ પેલા બોલતો ભણવા તો મેલ્યો નહીં પાછા ચેવું કી બોલતો તો શીખ પેલા બાયડી લાવી હે જો કા નોનાવટી કરી રહ્યા હી તો સવારનો દેખો નિહાળમાંથી જે આવ્યો નહીં એ તો જો વિદેશ નોકરી નોકરી ના જો તો તાણા તારી શું મેલ્યો પૂરો અને ખાવા ચો મેલ્યું તું આટાના ડબ્બા મેલીને કેટલા ડબ્બા ખોળ્યામાં તો કોઈ ખાવા જ ના મળ્યું ગિલાન કઈ ગયો તો હું એ તો મને કોઈ બોલે જ નહીં નહીં બોલ્યો જા ખાઈ રે તું હું ખાઉં પછી પૈણું હોય એને પૈણું હોય જો કવાય એના બોલતો તો આવડતું નહીં પાછા કે પૈણું હોય મારા બટાકાનું શાક બાજરીનું શાક ને બટાકાના રોટલા ખરેખર શું ખાઈને શિખર આમાં પડ્યા હી મારો તો છોકરો વિદેશ ગયો 10 વાર થઈ ગયો કોઈ ફોન બોન કરતો નહીં ને એવો તો ચી દુનિયામાં રહેશે રહ્યો હું તો તબિયત મારી સારી રહેતી નહીં ને હવે મને તાણા આવશે શું છે ખબર આવજે આ તો ફોન કરું એને સમાચાર લઉં ફોને લાગતો નહીં હવે ખરેખર ભગવાન બા શું થાય બા શું થાય બા હા બેહો ફરકા બેહો અરે ખોસી હવારોની લોહી પીજી હે એટલે દવા પડી લાવો દવા ને ગોળીઓ તો પીધી પણ કોઈ મળતું નહીં દવા પીવો પડી મટી જાય ના ના દવા તો પીધી મેં હા હા શું કરશો તાણે
ગિલાન ફોન કરો કે એને બોલાવું? એને તો હું અવારનો ફોન કરું પણ ફોન જ નહીં લાગતો મારો તો. નહીં લાગતો તો નહીં હું લાગતો. ફોન કરું એને બોલાવું ઘેર. કહું કે બાપાની તબિયત નહીં સારી તો દવાખાને લઈ જવા હે. હું ફોન કરું. કર. હલો આ ગિલા, હા હું શું કહું અભળે, બાપાને તો કોઈ સારું નહીં, 6 મહિનાથી મોદાહી ઉવે, અને હું 2 દાડે ને 2 દાડે દવાખાને લઈ જઉં પણ કોઈ ફેર પડતો નહીં. ઉવે તો ના હોય તો તું આય તે આપણે કોઈક શહેરની હારી દવાખાને લઈ જાઉં, હોસ્પિટલ લે ને એને બતાવો આપણે. હા તો તું આય હો. સારું મેં ફોન કર્યો તે આવે છે, મને કે હું આવું હું ક્યારે આવે? કે હું આવું 2 દાડો એમ કીધું એને. ઉવે. હું મરી જો પછી આવશે ના કે? ના 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 આવશે. ના ના કોઈ ના થાય તમને. કોઈ ના થાય, કોઈ ના થાય. પોણે લાવું? લાય. જો હવે ડોહાન દવાખાને લઈ જાવ છે ને કીધું આ હલો. હા ગીલા તું આવી ગયો? ઉવે ઉવે એ સારું હેડ, હું કોઈક છોકરાને મેકલું બાઇક લઈને તને લેવા. હો એ સારું હેડ. એ આ હા ગિલાનો ફોન આવી ગયો તે કે હું આવી ગયો હું. ક્યારે આવ્યો? આપણે પેલા પાડોશી છોકરાને લેવા મોકલ્યો. આવી ગયો. અને હમણાં આવ્યો આવ્યો. હા. હમણાં આવ તમને હું લઈ જઉં દવાખાને અને સારું થઈ જાય તમને હવે તો. હા હા. ઉવે આવી ગયો આપણો ગિલો આવી ગયો. હા? આપણો ગિલો આવી ગયો. કેમ છે, મજામાં છે ને? હા બેટા. હા. હા બેટા. પપ્પા, અરે પપ્પા શું કરો છો યાર તમે યાર? અરે આવું બધું બંધ કરો યાર, મારી યાર સ્કિન ખરાબ થઈ જાય છે યાર. હા બેટા બસ. તો બસ આ બધું બેટા. યાર તમે ખરેખર યાર આવું કરો એટલે મને અહીંયા આવું જ નથી હા ગમતું બેટા યાર. બસ. અરે મને અહીંયા ના ફાવે યાર. બેટા, હા, ખુરશી લે બેટા. લાવ લાવ. હાલ, બે બેટા. બેસ બેટા. તું સાફ કર, બરાબર સાફ કરજે. કોણ લાવ? હા, પાણી પણ બિસ્લેરી છે કે પછી સાદું તો નહીં પીવાનું યાર? બેટા ટાઢા માટલામાં તો હાલ પાણી. ના ના, મારે માટલું નથી પીવું. બિસ્લેરી હોય તો મંગાવો. બેટા પીટો બેટા. હા બેટા. હા પપ્પા. પાણી પી બેટા. ના, બિસ્લેરી મંગાવો ને, બિસ્લેરી. પણ હવે ગામમાં કોણ જા હાલ? મારી વાતો પર ગિલા હા ભાઈ. પાની તબિયત નહીં સારી, શું થઈ છે એવું તો? શ્વાસ ઉપડે છે. તમે 100 હોસ્પિટલ લઈ જા ને તું મહિનોથી યાર. 100 મહિનોથી બીમાર છે. હમ. હું 2 દાડે ને 2 દાડે દવાખાને લઈ જઉં હા. પણ કોઈ ફેર પડતો નહીં, કોઈ હારી થતું નહીં. તે ના હોય તો આપણે જો અને શહેરની સારી હોસ્પિટલમાં લઈ જાઓ. ના વખત તું લઈ જા, મારી જોડે ટાઈમ નથી. મારે જો અત્યારે છે ને હું ઓફિસનું બહુ ઘણું બધું કામ લઈને આવ્યો બરાબર. અત્યારે મારે કામ પૂરું કરવાનું છે યાર. અને મારાથી તો સેટિંગ નહીં થાય, તારે જવું પડશે. પણ હું એકલો જ રીતે લઈને જાય. નહીં તો હવે તું જાણે ને એ જાણે બરાબર, પપ્પા જાણે. મારે યાર આમાં મને કંઈ ઇન્વોલ્વ ના કરવાની અંદર તમે યાર. વાહ શું કે? એ તો ના પાડે છે હા? કે તું એકલો લઈને જાય એમ કે છે. હેડકે બેટા. પપ્પા અત્યારે મારી જોડે ટાઈમ નથી. આવી રીતના તમારા જોડે હોસ્પિટલ આવવાનો વારે ઘડીએ. આ તમારા માટે કરીને તો હું કેટલે દૂરથી આવ્યો છું. મારું કામ મૂકીને અત્યારે મારે અહીંયા બેસીને કામ કરવું પડશે. બોલો. બેટા વિદેશ જઈને તો બેટા ભૂલી ગયો કે શું બેટા? હા બેટા, હા પપ્પા. વિદેશ જઈને ભૂલી ગયો કે શું બાપને? ના પણ અત્યારે કામ એટલું છે, હવે કામ તો કરવું જ પડે ને. ઓફિસનું કામ હવે તમને મળવા માટે આવે ને તો અહીંયા મારે કામ કરવું પડશે. હવે પૂરી રાત બેસું ને તારી મારું કામ હું થશે. આશી આશી રાત ઉડતો નહીં બેટા. આશી આશી રાત મને ખોસી લોહી પીજી હે. તું હેડ. વાહ, હું લઈ જાઉં તમને, હું લઈ જાઉં દવાખાને. ના એ આવશે. પણ એ ના પાડે તમને હું લઈ જાઉં. ના રહેવા દો, નહીં જાઉં. હવે હું તો મરી જાય.
મરી જાય તો હાલશે. બા તડકો આવે મોચો સોલે લેવો હે લેવરાઈડ. હા હોવે. એ ગીલા ઓમ આવજે ખાલી ભાલે પકડજે મોચો સોલે લેવો હે ઓમ આવજે આવી ગયો અરે બેટા. ઢીલા તું પકડ ને યાર, મને કહું મને સેટિંગ નહીં આવે યાર. બહુ ડિસ્ટર્બ કરો યાર તમે લોકો મને હા યાર. બેટા ઢીલા. ઉપર જો પણ મોચો બાર લાવવું હોય આટલે ઉપર રહેજો લ્યો 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 ગીલા એ ગીલા હા બોલ ઢીલા. તું હેડ મારા હાથે અને આપણે લઈ જાઓ પાને દવાખાને મારી જોડે ટાઈમ નથી ભાઈ, હું સાચું કહું તું લઈ જા. મારી જોડે ટાઈમ નથી અત્યારે, મારે કામ કરવા દે, ડિસ્ટર્બ ના કરે યાર વારે ઘડીએ તું મને. પા તો ના પાડે હે તમે હું લઈ જાઉં દવાખાને હા ના પાડે હે બેટા અરે પપ્પા કપડા ખરાબ થાય પપ્પા, શું યાર તમે યાર ખરેખર બહુ ડિસ્ટર્બ કરો યાર મને યાર. બેટો વિદેશ જઈને બેટો ભૂલી ગયો કે શું બાપને? તો ઘણો બદલાઈ ગયો. મારું તો કોઈ નહીં. પા એમ જ કરો હે ભગવાન નહીં લેવા. એમ જ કરો પા આ તમે આ બધા નાટક કરો છો એટલા માટે મને એ આવું જ નહીં ગમતું, હું તો આ નીકળ્યો. પા એમ જ કરો હું લઈ જાઉં તમે દવાખાને એમ જ કરો એમ જ કરો હું લઈ જાઉં તમે જા બેટા ઢીલા. હા જા ગિલ્લાને લઈ આય બેટા. હું લેતા આવું હા બેટા લઈ હું આય. લેતા આવું એ ગીલા બોલ ને ભાઈ શું થયું તું યાર? આવું મત કર અરે પણ ના યાર બહુ ડિસ્ટર્બ કરો તમે લોકો યાર. ના ના કઈ હા, આટલે દૂરથી આવ્યા તમે આવી રીતના કરી રહ્યા હો યાર. ના ના તું અમાય બેસ તો પાને કેટલો હરખ હતો ખબર છે તને અને તું બધી આવું વાત કરે. સાચી છે પણ મને અહીંયા મને એડજસ્ટ નહીં થતું યાર આ વાતાવરણની અંદર. ખુરશી આલ ઢીલા. બેસ. બેટા મારે ઉતાવળ ના બેસવું કર નહીં, બેટા. બેસવું નહીં હવે. બેટા ઉતાવળ ના કર બેટા. ગિલા તું સમજ ને મારે નહીં બેસવું બસ ગિલ્લા બસ. તું ચમ આમ કરી મારા છોકરા મારા વાઘ? મારું તો એક સપનું હતું કે તારા વિવાહ કરું ધામધૂમથી. એવા હા બેટા. પપ્પા એકચ્યુઅલી મારા મેરેજ થઈ ગયા છે વિદેશમાં, બરાબર, મારા 2 બચ્ચા છે, બરાબર. એટલે તમારે મારા લગ્નની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓલરેડી મારા મેરેજ થઈ ગયા, કોર્ટમાં મેરેજ કરી લીધા છે. મને પૂછ્યા વગર એમાં તમને શું પૂછવાનું હોય? મેરેજ કરવું એમાં તમને પૂછવાનું હોય? મારું તો સપનું હતું પણ સપનું હતું મારે કે તારા મારા બેઠા બેઠા તને હું વિવાહ ભારતા જોઉં તારા. મારા મેરેજ થઈ ગયા પપ્પા, મારા મેરેજનું ટેન્શન મત લો તમે હો. મારા તો 2 બચ્ચા છે. ચાલ ઢીલા હું નીકળું, મારો ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો, મને જવા દે યાર. તું સમજ યાર, મને જવા દેજે તું. આમને જે હોસ્પિટલનો ખર્ચો થાય તો મને ખાલી કહી દેજે, હું જેટલા પૈસા થશે બધા હું આપી દઉં. પણ ઓભળ કી હું એકલો ચીવી થી ભાને હાચ્યું તારાથી થાય તો કર, નહીં તો તું એમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દેજે, બરાબર? બાકી મને હવે ફોન ના કરતો, પૈસા માટે ફોન કરજે, બાકી અહીંયા મને બોલાવતો ના આવે. ઓકે ચાલ. એ બેટા ગિલા, બેટા ગિલા મને છોડીને ચો જાય બેટા ગિલા. એ ગિલા એમ મત કરો હું લઈ જાઉં તમને દવાખાને આ તો મારો ના થયો. એમ મત કરો તમે તમે એમ મત કરો, તમે એમ મત કરો. એ ભગવાન હવે લઈ લે. હવે મારે આ ધરતી પર રહેવાનો કોઈ અધિકાર નહીં. હવે મારી આબરૂ ખોઈ ઢીલા, આબરૂ ખોઈ મારી ગિલ્લા તો. લે આ ઢીલા હા કેમ રો બે બાપ બેટા? કહું કહો હે તો મારા ભાઈની તબિયત નહીં સારી હા હું બે દાડ હું દવાખાને લઈ જઉં તો કોઈ ફેર પડતો નતો તે ગિલાને બોલાયા તો શહેરમાંથી તે આવ્યો પણ ગતું વાતે ના વાપરીને તમે જુઓ તો કેવું કરતો હતો મેં કીધું હેડ દવાખાને લઈ જાઓ ગતું ના વાત મને અને મને પાછો શું કે આપણા ગયડન નહીં મિલતા ચોક શું કહેવાય વૃદ્ધાશ્રમ તે મને કે હું પૈસા આલું કે મિલ પર કે તો મારે જે ચાલે હા મારું રાશેલું કોઈ મજરે ના આવ્યું. હે પેલો એકલું ભણતર જરૂરી નહીં, ગણતર જરૂરી, સારા સંસ્કાર જરૂરી. હે પેલા ભણાઈ ગણાઈ પેલાને વિદેશ મોકલ્યો, પણ જો આ ડાયો બોવડો પણ આ જો હે આ આપણે હાથ ને જ મોટો થયો હોય.
જો આના સંસ્કાર જુઓ ને એના સંસ્કાર જુઓ એટલે એકલું ભણતર જરૂરી નહીં, ગણતર જરૂરી, સારા સંસ્કાર જરૂરી. મને તો ખબર હતી કે આવું થાય. હા. તો હવે એ તો જે થયું એ થયું, હવે પાર પડ્યું. હવે આને અમે જોજો હવે. હા ઢીલા હા કહું હવે તને કે ના બા કોઈ કેવું નહીં. અને હું બેઠો તાજે તમને કોઈ નહીં થવા દઉં. તમારે એક છોકરો નહીં થતો શું હતો એ? હું બેઠો હું ને, તમને કોઈ નહીં થવા દઉં. હું બેઠો તારજે, તમે ચિંતા ના કરો. અને મારે લગ્ન કરાવી દેવા પડશે હવે. ચમ કે હું હવે એકનું તો સુખ ભાળ્યું નહીં. હવે મારા બેઠા બેઠા એનું સુખ ભાળ્યું તો ભાઈ હવે મારું તો હવે કોઈ નક્કી નહીં હવે. હા અને કોઈ સારું ફગવું જોઈએ ને કરાવી દો ને.